એ સંત હસવા લાગ્યા કે તારા મગજમાં જે અહંકારનો કીચડ ભર્યો છે ને એ બહાર ન કાઢને ત્યાં તને સત્સંગ શું આપું? તને જે તારી સંપત્તિનો અહમ છે, આ બધું કીચડ જે છે ને, ઈર્ષા, અધિકારી, દ્વેષ, રાગ, એ છે તારામાં, ત્યાં સુધી સત્સંગને ક્યાં મારે રાખવું? એમાં દેહરૂપી આ કોથળામાં, આ ચામડાના કોથળામાં જે આપણી અંદર જે આવા જે દુર્ગુણો છે ને, એટલે આપણો સ્ત્રી એ પત્ની પણ હોઈ શકે, સ્ત્રી માં પણ હોય છે, સ્ત્રી માસી પણ થાય, સ્ત્રી મામી પણ થાય, સ્ત્રી ફૂઈ પણ થાય, સ્ત્રી બહેન પણ થાય. એક વ્યક્તિ, એક પુરુષ કેટલા એ સ્વરૂપો લઈ શકે, બરાબર છે, પણ મૂળ તો ચેતનને હિસાબે ને, તમારામાં ચેતન જે છે, આત્મા છે, એને હિસાબે બધું થઈ રહ્યું છે ને, તો એ બધું બનાવી શકીએ તો ભગવાનનું ભજન પણ આપણે કેમ ન કરી શકીએ? ભગવાનનું નામ સ્મરણ કેમ ન કરી શકીએ? ભક્તિ એટલે બસ એક ચીતે, નિયમથી, એક આસન, એક જ જગ્યા નક્કી કરો, ત્યાં બેસી અને બસ 5 મિનિટ આપો ભગવાન. પણ ધીમે ધીમે આ જગત ભૂલાઈ જાય એવી ભલે 1 મિનિટ જતી રહેશે ને તો તમારી એ ભક્તિ થઈ ગઈ. માળાની જરૂર નહીં પડે, પછી થોડો સમય આપો ભગવાનને, કાયમ થોડો સમય આપો માતાજીને, ભગવાનને. એક જ ખોળે બેસી, એક જ આસન રાખી શરૂઆતથી માળા પણ ફેરવો. આ પગથિયા છે, પગથિયે ચડાય, ડાયરેક્ટ સંત ન બની જવાય. માતાઓ, બહેનો, પુરુષો, દરેક ભાઈઓ બધા ભક્તિ કરી શકે. ભક્તિ ભૂતળ પદાર્થ મોટું, નરસિંહ મહેતાએ કહ્યું, ભક્તિ પદાર્થ મોટું છે બાપા, પ્રેમથી. આની ભક્તિનો અર્થ જ નથી જો કે સમજાતો, આપણે સમજતા નથી. આમ તો મંદિરે જાય એટલે બીજા કે ભગત આવ્યા એટલે ઓલો નબળો પડી જાય, એટલે ભગત કે તો ભલે ને કે, નિંદા કરે તો ભલે ને કરે, આપણને શું વાંધો? એ દોષ છે ને, આપણને શું? આપણે તો પાપ ધોવાય વગર હાબુએ, વગર પાણીએ, એને જીભથી ધોવાય. આપણે ગામડામાં જોઈએ છે ને કે આપણે કંઈ મોલ વાવ્યું હોય, એમાં ઘાસ ખડ ઉગે એટલે આપણે નીંદવાવાળા મૂલ્ય રાખીએ છીએ, રૂપિયા દઈએ, નીંદવા લઈ જઈએ, રોજ હોય 400, 200 જે હોય તે. એમ નિંદા કરવા વાળાને 10 રૂપિયા દઈ દો, ખાલી નિંદા ચાલુ રાખ, તારે શું લેવું છે? મૂળ કરવા દો નિંદા, આપણે ત્યાં જે કરતો ભજન કરી જાઓ, ચિંતા ન કરો, ચિંતા છોડી દો ભગવાન ઉપર. આપણે સંસાર છોડવાની જરૂર નથી, સંબંધ છોડવાની જરૂર નથી. ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરી શકીએ આપણે ચોક્કસ 100%. જે સંતો થયા ભારતમાં, નરસિંહ મહેતા લો, જલારામ લ્યો, તુકારામ લ્યો, જ્ઞાનેશ્વર લ્યો, પંઢરપુરમાં ગુરુ ભક્ત લ્યો, સવારામ બાપા લ્યો, બાપા સીતારામ લ્યો, ગ્રસ્તી હતા, ગ્રસ્તાશ્રમમાં સંતો થઈ ગયા. સાચા સત્સંગ મારે આજ મને કૃષ્ણ દેખાય છે. વીરપુર ગામમાં લોહાણાની નાતમાં
આજે અમને માધવ દેખાય છે. પિત્તોડ ગામમાં મેવાડાની નાતમાં પિત્તોડ ગામમાં મેવાડાની નાતમાં મીરાબાઈના ઘેરમાં રે આજે અમને કૃષ્ણ દેખાય છે. આજે અમને કૃષ્ણ દેખાય છે. અરે ભક્તિના રંગમાં રે આજે અમને માધવ દેખાય છે. નાગર ગામમાં નાગરોની નાતમાં જુનાગઢ ગામમાં નાગરોની નાતમાં નરસૈના ધામમાં રે આજે અમને કૃષ્ણ દેખાય છે. ભક્તિના રંગમાં રે આજ મને કૃષ્ણ દેખાય છે. સનાગર ગામમાં પંચાવણી નાથમાં એ અંબામાના ગામમાં રે આજ મને કૃષ્ણ દેખાય છે. અંબેમાના ગામમાં રે સાતા સત્સંગમાં રે આજ મને કૃષ્ણ દેખાય છે. ભક્તિના રંગમાં રે આજ મને કૃષ્ણ દેખાય છે. ભક્તિના રંગમાં રે આજ મને માધવ દેખાય છે. ભક્તિ એવું બધા જ છે. એ બસ પવિત્ર બનાવી મનની અને આપણે ઘરમાં બે જે ફરજ આવતી હોય આપણી પિતા તરીકે આપણી ફરજ આવતી હોય, પુત્ર તરીકે ફરજ આવતી હોય, પત્ની તરીકે ફરજ આવતી હોય, મા તરીકેની ફરજ બજાવો, સત્યને માર્ગે આવો. ભક્તિ છે શું? ભક્તિ એટલે કે બાબા બનીને જાતું રહેવાનું નથી. ગિરનાર ઘરમાં રહીને જ ભક્તિ થઈ શકે. માતા છો તો માતા બનીને ફરજ બનાવો, પત્ની છો તો પત્ની બનીને ફરજ બનાવો, દીકરા છો તો દીકરા થઈને ફરજ બજાવો. તમારી કરો માતા પિતાની સેવા, એ ભક્તિ છે. ઘરમાં સંપ રાખો, સમૃદ્ધિ વધશે. જ્યાં સંપ ત્યાં સુખ નિદાના, રામાયણમાં લખ્યું છે. જ્યાં સંપ હોય ત્યાં સુખ હોય. ઘરની અંદર સંપ કઈ રીતે જળવાય એનો વિચાર રાખવો. ગ્રસ્તાશ્રમ આપણા જે આ શાસ્ત્ર ગ્રંથ છે ને, રામાયણ જે છે ને, મર્યાદા પુરુષોત્તમ ગ્રંથ છે. એમનું વિશાળ કુટુંબ હતું રામનું. 4 ભાઈ, દીકરીઓ પણ હતી 10 4 ભાઈની 4 પત્નીઓ.
ના ભાઈની દીકરીઓ હતી, ભાઈના દીકરા હતા, મોટું કુટુંબ હતું, પણ કેટલી સંપ, કેટલો એકાગ્રતા, કેટલી ફરક આ જ અમે જોયું છે. મોભી ઘરનો હોય ને એ પવિત્ર મનથી, પવિત્ર વિચારથી સંસ્કાર આપ્યા કરે સંતાનોને, અને પોતે થોડું સહન કરવાનું હોય તો કરી લેવું જોઈએ. આપણે માએ, બાપ હોય, જે હોય, સહન કરી લેવું જોઈએ. આપણી ઘરે જે આવેલા હોય, અમારે 4 દીકરા છે, 4 દીકરાની વહુના અલગ અલગ સ્વભાવ હોય ને, દીકરાઓનો અલગ સ્વભાવ હોય. અમારા ઘરવાળા એમ કહે કે આમ ના, ભાઈ એ બધી વાત જવા દે તું, હવે સહન કરવાનો હતો, આપણો સમય આવી ગયો છે. એને દીકરી બનાવી લે બહુને, તારી દીકરીને તો ફોન કર, વાતો કર, મેરાથી મીઠી વાતો કર, એ તારી દીકરી થઈ જશે. આવું સમજણથી જીવન જીવીને શાંતિથી જીવન પસાર કરીએ અને પ્રભુનું નામ લઈએ, આ ભક્તિ. આત્મ તત્વની ઓળખાણની વાત આગળ. એ તો કોઈ વેલ્લા ને બધાએ કોઈ પાકે એવા સંતો તો ભાઈ આપણે ન બની શકીએ, એની ઈચ્છા, એની કૃપા. પણ અત્યારે ડાયરેક્ટ આત્માને ઓળખાણ કરાવી દે ગુરુ લ્યો, એનું કરવું શું? આ બધું નથી શીખવાડતા. અમે તો પહેલું શિક્ષણ પ્રાથમિક શીખડાવીએ. પ્રાથમિક શિક્ષણ પહેલું, એકડો પહેલો શીખવાડીએ. અત્યારે તો મીંડું જ લગાડવાનું હોય ને 10 બની જાય, બીજું મીંડું લગાડવું એટલે પછી 100 બની જાય, ત્રીજું લગાડવું 10 બની જાય, ચોથું લગાડવું 10,000 બની જાય. પછી તો સૂન જ લગાડવાના. મેન વાત એકડાની છે. પ્રાથમિક શિક્ષણ જો બરાબર નહીં હોય ને, તમારું બાલાપણ જો બરાબર નહીં હોય, તમારી યુવાની બરાબર નહીં ગઈ હોય, તો તમારા ઘરે પણ ક્યાંથી બધું સુધરવાનું? બાલકાંડ, બાલાપણથી યુવાની સંસ્કાર હોવી જોઈએ. અયોધ્યાથી યુવા કાંડનો છે. ભગવાન ક્યારે યુવાન બન્યા છે, ત્યારે કઈ રીતે વર્ત્યા છે, બાલાપણમાં કઈ રીતે જીવન જીવ્યા છે. આ ભક્તિ, આવું ભક્તિ એટલે કોઈ ડરવું નહીં. ભક્તિ કરવી તો ના ડરવું, દુર્જન લોકથી ધૂનમાં આવે. ભક્તિમાં તો તેજસ્વીતા આવે, ભક્તિમાં શબ્દમાં શક્તિ આવી જાય. ભક્તિ કોને કહેવાય? નિર્માલ્ય પણ ન રાખવું, ડરપોક ન બનવું. નમલા માણસો ભક્તિ ન કરી શકે, એટલે ભક્તિ ખૂબ પ્રેમથી વાણીને પવિત્ર કરવા માટે અગત્યથી બેસી ગયા. ભગવાન શિવ નીચે ચરણોમાં બેસી ગયા. જગતનો બાપ, યોગીઓનો ઈશ્વર ભગવાન શિવ નીચે બેસી ગયા. અગત્ય મહારાજ કથાનો આરંભ કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 સીતારામ સીતારામ ભજ પ્યારે. નમવા રમવારે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામચંદ્ર ભગવાન કથાના પ્રેમીઓ કથામાં આવે સંત કક્ષા કંઈક સદગુણ હોય ત્યારે કથામાં જવાની ઈચ્છા આપણે ત્યાં સંત એ ભગવાનનું સ્વરૂપ છે ગમે તે કપડાને આવે એનું સન્માન કરવું એ આપણી પરંપરા છે. ભગવાન ભોળોનાથ શંકર અને સતી ભેગી કથા સાંભળવા ગયા અને સતીને ના સમજાણું. યાજ્ઞવલ્ક મહારાજ શિવને નમસ્કાર કરે, સતીને વંદન કરે તો સતી કે આનામાં શું હોય? આ મને પગે લાગવા આવે એનામાં શું? આસારામ બાપુનું સન્માન કરશે રતનભાઈ. કથામાં ભગવાન શિવ જે ધ્યાન સતીનું નામ ઉડાડી નાખ્યું. હવે અત્યારે એમ કીધું સંગ સતી જગ જનની ભવાની. શિવ અને પાર્વતી જ્યારે આવ્યા ત્યારે એવું લખ્યું કે સંગ સતી જગ જનની ભવાની. ત્યારે એવું લખ્યું. શ્રોતાઓમાં એની ગણતરી થાય. તુલસીદાસજી મહારાજ કે એ ધ્યાન દઈને રામકથા સાંભળે, બાકી સતી હોય તો ભલે, તુલસીને શું લેવા દેવા. બે વિકર સંત છે. આખી કથા પૂરી થઈ. ભગવાન શિવજીને એમ થયું આખી કથા સંભળાવી મારે કંઈક પત્ર પુષ્પ કંઈક ધરવું જોઈએ, કંઈક વસ્તુ હું આપું તો મને સંતોષ થાય. હું એમને એમ કંઈક આપી દઉં અને આપને ઉપયોગી ન થાય, માટે આપ કંઈક માગો. શિવજી કહે અગસ્ત્યની મુશ્કેલીમાં પડ્યા તો હું માગું કેમ? હું તો ભારતનો સાધુ છું. ભારતનો સંત માગે નહીં. હું માંગુ તો મારું મહત્વ ઘટી જાય. અને ભક્તિમાં માંગવાનું થોડું હોય બાપ, આપવાનું. આજ મારી અને તમારી ભક્તિ માંગણ બની ગઈ છે.